નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે પાટણ શહેરથી, જ્યાં કાયદો અને કાનૂનની વ્યવસ્થા લથડી હોય તેવું લાગે છે. પાટણ શહેરના નીલમ સિનેમા રોડ પર ફાયરિંગની ઘટના, એકની હત્યા. પાટણ શહેરના વાહન વ્યવહાર અને રાહદારીઓથી ધમધમતા નીલમ સિનેમા રોડ પર અગાઉની અદાવતમાં બેખૌફ બની ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે તેના અન્ય સાગરીતો સાથે કારમાં પસાર થઈ રહેલા યુસુફ ખાન પઠાણ ઉપર પોતાની પાસે રહેલ રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ સાથે ભયનું વાતાવરણ ફેલાયું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ યુસુફ ખાન પઠાણનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું. પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ સમાજના જ 2 જૂથો વચ્ચે સામાન્ય બાબતમાં થયેલી તકરાર હત્યામાં પરિણમતા ચકચાર મચી છે. ઘટનાના પગલે મૃતકના ભાઈએ જ્યાં સુધી હત્યારાને પોલીસ પકડી નહીં લે ત્યાં સુધી મૃતદેહ લેવાનો અને દફન વિધિ કરવાનો ઇનકાર કર્યો હતો, જેને લઈને ભારે ઉત્તેજના છવાઈ છે. પાટણ શહેર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં જાણે કે પોલીસનો ડર ન હોય તે રીતે ગતરોજ સાંજે જિલ્લાના હારૂચ તાલુકાના દાતરવાડા ગામના યુવાનનું પણ અપહરણ કરી હત્યા કર્યાનો બનાવ હજુ તો લોકોના માનસ પટ પરથી દૂર થયો નથી. ત્યાં આજે પાટણમાં પણ ધોળા દિવસે જાહેરમાં ખાનગી ફાયરિંગ કરી હત્યાનો બનાવ બન્યો છે. જિલ્લામાં 24 જ કલાકમાં હત્યાના 2 બનાવ બનતા ભારે ખળભળાટ મચ્યો છે. પાટણમાં ખાનગી ફાયરિંગ અને હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ 2 દિવસ અગાઉ બુકડી વિસ્તારમાં બાળકોની તકરારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઝહીર ખાન ઉર્ફે ખોખરો બેલીમ અને મૃતક યુસુફ ખાન ચાંદ ખાન પઠાણના પરિવારોજનો વચ્ચે મારામારી થઈ હતી અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ બન્યા હતા, જે મામલે બંને પક્ષોએ પાટણ A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. દરમિયાન આજે યુસુફ ખાન પઠાણ પોતાની કાર લઈ વિસ્તારમાંથી નીલમ સિનેમા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અન્ય સાગરીતો સાથે ધસી આવેલા ઝહીર ખાને પોતાની પાસે રહેલ ખાનગી રિવોલ્વરમાંથી કાર ઉપર ધડાધડ 2 રાઉન્ડ ફાયરિંગ કરતા ગોળીઓ ડ્રાઈવર બાજુના કાચની આરપાર થઈ યુસુફ ખાન પઠાણને વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ, LCB SOG સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપી હત્યારાઓને ઝડપી પાડવા નાકાબંધીના આદેશો જારી કરી CCTV કેમેરાઓની ચકાસણી હાથ ધરી હતી. મૃતક યુસુફ ખાન પઠાણના મૃતદેહને PM અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા મોટી સંખ્યામાં સગા સંબંધીઓના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. તો પોલીસે બુકડી અને નીલમ સિનેમા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હતો. સમગ્ર ઘટના અંગે મૃતકના ભાઈ ઇકબાલ ખાન પઠાણે જણાવ્યું હતું કે 3 દિવસ અગાઉ માથાકૂટ થઈ હતી, જે અંગે અમે પોલીસ ફરિયાદ આપી હતી. ઝહીર ખાન અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવા છતાં પોલીસે અમારી ફરિયાદને ગંભીરતાથી લીધી ન હોવાના કારણે આજે આ ઘટના બની છે. જ્યાં સુધી હત્યારાઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાનો મૃતકના ભાઈએ ઇનકાર કરતા ભારે ઉત્તેજના છવાઈ છે. બાજુમાં એક ફાયરિંગનો બનાવ બન્યો છે, જેમાં 2 રાઉન્ડ ફાયર થયા છે. પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે યુસુફભાઈ નામના વ્યક્તિ ઉપર ફાયર થયું છે અને ઝહીર ખોખરા અન્ય બીજા માણસો ભેગા થઈ અને એ જ્યારે ગાડીમાં અહીંયાથી પસાર થતા ત્યારે એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે. પોલીસ હાલ CCTV કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે. યુવકની પરિસ્થિતિ કેવી છે અને જે ફાયરિંગ કરવામાં જે શું કોઈ જૂની અદાવત હતી? પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે એ બંને વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો અને જેની ઉપર ફાયરિંગ થયું છે એ વ્યક્તિ અત્યારે હોસ્પિટલ જઈ રહ્યા છે અને કદાચ એમને ગંભીર ઈજાઓ છે. હુમલો થવાનું કારણ શું છે સાહેબ?
થોડા સમય પહેલા પણ આ લોકો વચ્ચે એક અણબનાવ બન્યો હતો અને ભૂતકાળમાં પણ આ લોકો વચ્ચે અણબનાવ બનેલા છે. ફાયરિંગ કરનારનો કોઈ ઇતિહાસ ખરી છે? ફાયરિંગ કરનારનો પ્રાઇમા ફેસી એવો ઇતિહાસ છે કે એને અગાઉ પણ બીજા ગુનામાં એના નામ આવેલા છે. ઓકે સર, થેન્ક યુ.